ના જોઈએ. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ હર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આજે આપણે પાછું જવાનું હતું કામકાજ માટે. ભલે આજે તબિયત ખરાબ છે પણ કામકાજ તો કરવું જ પડશે, એના જેવું છે. પણ એટલી સવારે એટલી ખરાબ નહોતી, પણ અત્યારે જ્યારે એડિટિંગ ને વોઇસ ઓવર કરવું પડે છે ને, અત્યારે એટલે બહુ જાજી એમ લાગે છે કે આજે તબિયત બહુ હાઈ ક્લાસ ખરાબ છે, મજા આવી જાય એવી ખરાબ છે એમ. પણ છતાં એડિટિંગ ને એ બધું કામકાજ ને બાકી હતું એટલે મેં કીધું કામ તો કરવું છે. ભલે થોડુંક વાર લાગી જાય, મોડું થાય, થોડું ઘણું આગું પાછું થાય, પણ એડિટિંગ કરવાનું થાય જ છે. એટલા માટે ભલે કામકાજ બંને બધું ચાલુ હોય, પણ જે રોજિંદુ લીધું છે નિયમ કે ભાઈ ચેલેન્જ, કાંઈ પણ કહી શકો, એટલે એ પૂરું કરવા સિવાય કાંઈ છુટકારો છે જ નહીં. એટલે આપણે જો કામકાજ ચાલુ કરી દીધું ને આપણે આવી ગયા હતા જામનગર. જામનગરથી બસ પછી જમી, બપોરે જમ્યા અને પાછું કામકાજ ચાલુ. જમીને તરત જ કામ ચાલુ, એટલે આરામનું નામ જ નથી લીધું આજે તો. કામ એટલે કામ, કામ એટલે કામ, કામ એટલે કામ. જો છે ને ફૂલ સ્પીડમાં જતા હતા. અને પછી સતત કામ કરતાં કરતાં વિડીયો થોડો બન્યો અને પછી જો રાતના મોડું થઈ ગયું હતું હાઈ ક્લાસ મસ્તીનું. અને પછી કામકાજ પૂરું કર્યું, પછી જવું પડ્યું હતું આપણે રાજકોટ બાજુ. રાજકોટ હવે થોડુંક હતું કે ભાઈ કઈ રીતે શું, પણ હાઈ લાગ્યા. ભાઈબંધ હારે હતા, એમને જવાનું હતું ને આપણે જવાનું જ હતું, એટલા માટે હરવું. અને આજે પાછો માહોલ થોડોક ઠંડો હતો, એટલે ઠંડુ વાતાવરણ હતું. અને આવામાં એમ લાગ્યું કે ભાઈ આવો પવન લાગી ગયો છે વ્યવસ્થિત. એટલે જુઓ થોડું ઘણું પાર કરતા નીકળી ગયા. હોટલો બાકી જોરદાર આવે છે જામનગરથી રાજકોટ માટે, એકથી એક ચડિયાતી. આપણે તો જેટલી આવી એટલી બધાના શૂટ લીધા, જેટલી હોટલો આવી એટલી બધાના, એક પછી એક પછી. આપણે જો આપણું દેખાડતા હતા પણ આપણને આપણે જ નહોતા દેખાતા. શૂટ ભલે લીધું, માહિતી પ્રકાશ આવતો હતો એટલે આમથી હતું નહીં, ને રસ્તા પર મેઇન રસ્તા પર એટલા બધા લાઇટ હતું નહીં. બસો આવતી હતી ભારે ભારે, આમથી આમ આમથી આમ કાવા મારે. મેં તો કીધું કે આપણું મોટું દેખાય શૂટમાં, પણ નહીં, માહિતી પ્રકાશ આવતો હતો અને આમની કોરથી આમ અંધારું થતું હતું. એટલે જો હારું હોટલો આવ્યા જ જાય છે. અને જામનગરથી રાજકોટ હતું આશરે 100 કિલોમીટર. 100 કિલોમીટરનો સફર કાપવાનો હતો, એટલે ટૂંકમાં તમે 95 કહી શકો. એટલે જો હવે રાજકોટ હતું 51 કિલોમીટર. આટલું પાર કર્યા છતાં હજી 51 કિલોમીટર રહી ગયો. આજે તો ભારે થાકી જવાના છીએ ભાઈ, એટલે ખબર નહીં હવે શું થવાનું છે. અને એટલે કામકાજમાં તો કાંઈ કચાશ મેકવાની થતી નથી મોટા ભાઈ. એટલે મિત્રો જેટલું થાય છે એટલું. ને આજે તો એડિટિંગ જ આજે ચાલુ કર્યું છે 1 વાગે, ભારે પ્રમાણમાં. આજે તો હવે ભગવાન કરી હાજુ. જો હવે આવી ગયા ટોલ નાકો, એ હવે ક્રોસ કરી થોડીક વારમાં આપણું ડેસ્ટિનેશન છે, ત્યાંથી આપણે પાછા વહી જશું. જો છે ને બસમાં બેસી ગયા હતા, તબિયત જાજી ખરાબ ન થાય એટલે ગાડી છોડી દીધી. હવે આવી ગયા માથા પર ચોકડી.
માધાપર ચોકડીએથી હવે જાશું રાજકોટ બસ સ્ટેન્ડ. પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ એસટી. હવે ગાડી વાળી ગોતીએ અને આ બ્લોગ અહીં એન્ડ કરીએ. કેવું લાગે છે કેવું નહીં કહેજો. ફરીથી મળીશું નવા બ્લોગમાં નવી કહાની સાથે. આજે તબિયત પાછી ખરાબ થઈ ગઈ, મસ્તીની જબરદસ્ત ખરાબ થઈ ગઈ લાગે છે એવું. પાછા મળીશું નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ પર.